हर भोले के दरबार में सबका खाता है, शिव शैली के दरबार में सबका खाता है। भगवे में भगवान छुपा है, मानव तू पहचान। भगवे में भगवान छुपा है, मानव तू पहचान। पर नकली रंग से कपड़ा रंगावे, नकली रंग से कपड़ा रंगावे, वो साधु नहीं शैतान। जो भाई हूं नहीं कहती। આ ગિરી બાપુનું લખેલું ભજન છે। ગિરી બાપુ એટલે અત્યારના કથાકાર છે એ નહીં, વર્ષો પહેલા ગિરી બાપુ થઈ ગયા લખ્યું છે કે ભગવે મેં ભગવાન છુપા હે, માનવ તું પહેચાન। એટલે તમામ આપણા હિન્દુ સંસ્કૃતિના સનાતની સંતોને વંદન છે। પણ એક વાત તો આપને ખટકે ને કે પંચવટીમાં માતાજી સીતાજીનું હરણ કરવા જ્યારે રાવણ પધાર્યા તો ક્યારે रमेश भाई जोशी साहब तो किया वेश में आया था, बरोबर ना। हाँ, भगवे में भगवान छुपा है, मानव तू पहचान। पर नकली रंग से कपड़ा रंगावे वो साधु नहीं शैतान। नकली रंग से कपड़ा रंगावे वो साधु नहीं शैतान। मेरे भोले शिवलहरी जय हो। हर भोले के दरबार में सबका खाता है, शिवलहरी के दरबार में सबका खाता है। संभल जाजे जग है नादान। तेरा बनाया तुझको बनावे, तेरा बनाया तुझको बनावे, वो मानव नहीं है वहाँ। मेरे भोले के दरबार में सबका खाता है, शिवलहरी के दरबार में सबका खाता है।
તે ગણેશ શિવના બાદ ઉમૈયા અર્ધાગીની નાથ દશાસન ભજે શિવના જાપ દેવ પણ કરે છે એક જ વાત શિવને ભજો દિન દિન રાત ભોળાને ભજો દિન દિન રાત શિવને ભજો દિન દિન રાત ભોળાને ભજો દિન દિન શિવને ભજો દિન દિન રાત ભોળાને ભજો દિન દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો હજી બીજો રાઉન્ડ આવવાનો છે એની એક ઝાંખી તમને આપી દઉં કાનુડો કાળો કાળો એ રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો કાળો શું પૂછો છો મુજને કે હું શું કરું છું આમાં મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું નાચે ગુણેશાને આ ભાઈ બેઠા ને 10 વર્ષ પહેલા એટલી ગોળ કરી હે હા પગથી થોડાક લાચાર છે ભાઈ બરોબર ને એ હજી વિડીયોમાં છે યુટ્યુબમાં મારા જોજો તમે તમારી ગોળ ત્યારે તમે આપણું સ્ટેજ અહીંયા રસિકભાઈ વિમલભાઈ મહેતાને આપણે હતા આ ભજન ઉપર તમે ખૂબ ગોળ કરી છે કયું ભજન નાચે ગુણેશાન નાચે હનુમાન નાચે એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગર બમ 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 વાગે ડમરું નાચે સદાશિવ આગે ભેરો જીવવા જેવો યુગ સાહેબ ટરી ગયા આપણા ભાભલા હોળિયું કાઢી કાઢીને આપણે એસીમાં ફરી છે વિચાર તો કરો તેથી દેશી નરિયા હતા હે એટલે ધ્યાન આપજો અને આજ તો આમ આમ આ સુરેશભાઈની આખી ટીમને એકવાર તાળીના ગડગડાટ અમારું ઘરેણું છે સાહેબ હાજી રમકડુંની એક જેમ ટીમ એમ સુરેશ પટેલની ટીમ અમારે કાયમને માટે સાહેબ એને તાળીના ગડગડાટ નાનો કલાકાર મોટો કલાકાર એ નાનો મોટો કોઈ નહીં એની કલા લઈને બેસી જાય સાહેબ એનું ગૌરવની વાત છે સાહેબ એટલે પણ આ તો બધો યોગ છે ને તમારો ભાવ છે હૃદયનો પ્રેમ છે એટલે હું એ વાત કરતો હતો કે બહુ તમને આમ ગંભીર થઈ જાય ને બેસો તોય મને નહીં મજા આવે એટલે ખખડજો ને શરૂઆતમાં જ કીધું હું ભજન ગાતો જ નથી ભજન ભલામણ છે ભજન ટપકો છે રાજુભાઈ સંતવાણીના અમૃતભાઈ ભજન રજૂ કર્યા ને નાભી કમળથી નિસરે ગજાવે આખું ગગન એનું નામ ભજન નાભી કમળથી નિસરે ગજાવે આખું ગગન એનું નામ ભજન આ નિરખંદા બોલે અને પરખંદા સાંભળે એનું નામ ભજન ભય ભાગે ભક્તિ જાગે ભાસે 14 ભુવન એનું નામ ભજન વર્ષોથી આ માણસ ભજનમાં બેહે છે માણામાં ભજન નથી બેતો તોય શું કામ પ્રયત્ન અખાએ ટકોર કરી છે કે ભજનમાં કે કથામાં તો કોઈ હુતાન કોઈ જાગે મારને અખા ઘેરામાં ગા એકાદાને જ લાગે
એકાદાન લાગી જાય એટલે જીવન સફળ થઈ જાય, પરિવારમાં સારો વિચાર આવી જાય, એકાદાન લાગી જવાની વાત છે સાહેબ. આ બધું અઘરું છે. હા, એટલે હું બહુ જ્ઞાનની વાતો નથી કરતો, એટલે કાયમને માટે કહું છું કે પૂજા તાણે જો વાગે નહીં તો એ ટોકરી શું કામની, લીધા પછી જો લાગે નહીં તો એ લોટરી શું કામની, મળી ગઈ નોકરી અને ન મળ્યો પગાર તો એ નોકરી શું કામની, બાપનું જો કયું ન માને તો એ છોકરી શું કામની, પાડોમાં રહેતી 60 વર્ષની ડોકરી એ ડખો ન કરાવે તો એ ડોકરી શું કામની. અને સાહેબ આ નાગોર ગામમાં આવ્યો હોય, કાતરિયા પરિવારનું આવું સરસ મજાનું આયોજન હોય અને દાંત નો કઢાવે ને તો રસિકભાઈ બગથરિયાની ખોપરી શું કામની. જીવવા જેવો યુગ બહેનો માટે છે, હું જાહેરમાં કહું છું. આ ટીવી આવ્યા, ફ્રીજ આવ્યા, વોશિંગ મશીન આવ્યા, ઘરઘંટી આવી, બધો ફાયદો કોને? બહેનોને. ભાઈઓ તો હપ્તા ભરે ને મજા કરે. જોકે આ કાતરિયા પરિવારે પરમાત્માની કૃપા, કચ્છી બધાય હપ્તા તો આપણી બાજુ હપ્તા ભરે ને, સપ્તાહ ન કરે ને સપ્તાહ કરે ને કોઈ દી હપ્તા ન ભરવા પડે. ભલા બાપ, આ પરમાત્માની કૃપા. એ તો ભરવાય જ પડે, ન પૂગે ના પાડી દઈએ. એટલે જીવવા જેવો યુગ બહેનો માટે છે. હકીકત, બહેનો બુદ્ધિશાળી, હું તો જાહેરમાં કહું છું. તમે ક્યાંય સાંભળ્યું આ ઓલું સાડીનું પોતું કરવાનું? હાડી પોતા કરે ને, પોતા અહીં હું કહેતા હોય ખબર નથી મને, પોતું કયો ને, એમાં ક્યાંય હાડીથી પોતું થાય? બુસ્કોટના ગાભા જ હોય આપણા જ બેનો. આ તો હવે અહીં તો મર્યાદા છે. આ એરપોર્ટ કાઠિયાવાડમાં તો આજે મેં મર્યાદા જોઈ છે સાહેબ. 3 વર્ષ સુધી હાડી પહેરી બહેનો અને એનું ગોદડું બનાવીને ભાઈઓને ઓઢાડે. આ તો હવે ડ્રેસ આવ્યા. દીકરી માની મમતા સાહેબ. જીવવા જેવો યુગ તો બહેનો માટે છે સાહેબ. આપણે તો બધાય લહેર કરી લ્યો માન. જીવવા જેવો યુગ આવ્યો છે સાહેબ, હકીકતની વાત. એટલે બહેનોની મજા છે. અને એક ગુજરાતી બહેનોને નાનકડી મારી વિનંતી, આપણે કોઈ વિરોધ